जय श्री कृष्ण। मित्रों, आज सीता नवमी के जानकी जयंती है। तो आ शुभ दिवसे आ विडियो में माँ सीताना प्रागट्यनी कथा साथे सीतानी कहानीनु सुंदर भजन सांभळशुं। जो आपने विडियो पसंद आवे तो लाइक शेर कॉमेंट करी, चेनल पर नवा छो तो चेनल सब्सक्राइब करी बाजुमां बेल आइकन प्रेस करी देजो। धन्यवाद। वैशाख महीनानी सुद पक्षनी नवमी तिथि एटले धरती मातानी पुत्री माता सीता जयंती है, जेने सीता नवमी के जानकी जयंती कहेवामां आवे छे। आजना शुभ दिवसे माता सीतानी पूजा करवाथी महिलाने सुख सौभाग्य तथा पतिना लांबा आयुष्यनुं वरदान प्राप्त थाय छे। माता सीतानो जन्म त्रेतायुगमां वैशाख मासना शुक्ल पक्षनी नवमी तिथिए पृथ्वीपुत्री तरीके थयो हतो। आथी आ दिवसे परिणित स्त्रीओ पोताना घरनी परिवारनी सुख शांति अने पतिना लांबा आयुष्यनी कामना माटे व्रत राखे छे। माता सीता ए धरती माताना पुत्री हता। आथी आजे धरती मातानी पूजा करवी, साथे भाई लक्ष्मण तथा माता सीताना पुत्र एवा हनुमाननी पण पूजा करवी। जानकी स्तोत्र, राम रक्षा स्तोत्र, रामायणना पाठ करवा, सीता माताना 108 नाम जप करवा अथवा तो जेटला आवडता होय तेटला नामनुं स्मरण करवुं। जे स्त्री आ दिवसे सीता माताना नामनुं स्मरण करे छे તેમનું સૌભાગ્ય, સંતાન, લક્ષ્મી અખંડ રહે છે। આજના શુભ દિવસે સીતા જન્મની સુંદર કથા સાંભળવાનો મહિમા છે। તો મિત્રો, આ હતી સીતા નવમીના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ, આ દિવસનું મહાત્મ્ય। અને હવે સાંભળશું મા સીતાના જન્મની સુંદર કથા। બોલો સીતા માતાની જય। પૌરાણિક કથા અનુસાર મિથિલા નરેશ મહારાજા જનક પુષ્ય નક્ષત્રમાં સંતાન પ્રાપ્તિની કામનાથી યજ્ઞભૂમિ તૈયાર કરવા માટે હળ ચલાવી રહ્યા હતા। એ જ સમયે પૃથ્વીમાંથી એક બાલિકા પ્રગટ થઈ, જેનું નામ સીતા રાખવામાં આવ્યું। ખેડેલી ભૂમિ તથા હળના આગળના ભાગને સીતા કહે છે, તેના પરથી તેનું નામ સીતા રાખવામાં આવ્યું। માતા જાનકી જ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી, સમસ્ત સંકટો અને કલશ્યોને હરનારી મા ભગવતી સીતા કલ્યાણી રામ વલ્લભા છે। તો મિત્રો, આ હતી માતા સીતાની પ્રાગટ્ય કથા। હવે સાંભળશું माता सीतानी कहानी। बोलो जगत जननी मां सीतानी जय। राम जेवा स्वामी तो सुखड़ा नो पामी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। राम जेवा स्वामी तो सुखड़ा नो पामी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। राम राजा बन्या तो बीनी वात सुणी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। राम राजा बन्या तो बीनी वात सुणी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। लक्ष्मणे रथ जोड़ा मने रथ मां बेसाड़ी, मने वन मां मूकी आव्या आ सीतानी कहानी। लक्ष्मणे रथ जोड्या मने रथ मां बेसाड़ी, मने वन मां मूकी आव्या आ सीतानी कहानी। रोय रोय थाकी मारे कोने वात केवी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। रोय रोय थाकी मारे कोने वात केवी, तमे सांभळो मारी बेनू आ सीतानी कहानी। ऋषि सामे आव्या, ऋषि पत्नी रे आव्या, मने बेटा कई बोलावी आ सीतानी कहानी। ऋषि सामे आव्या, ऋषि पत्नी रे आव्या, मने बेटा कई बोलावी आ सीतानी कहानी। नथी मारे पिता के नथी मारे माता, मने वन मां ऊभी मेली आ सीतानी कहानी। नथी मारे पिता के नथी मारे माता, मने वन मां ऊभी मेली आ सीतानी कहानी। धरती मारी माता, आकाश मारा पिता, मारे कोने दुख केवा आ सीतानी कहानी।
ધરતી મારી માતા, આકાશ મારા પિતા, મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની. નથી મારે દાદા કે નથી મારે મામા, મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની. નથી મારે દાદા કે નથી મારે મામા, મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની. સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા, મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની. સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા, મારે કોને દુઃખ કેવા આ સીતાની કહાની. એક માસ વીત્યા મારે 2 માસ વીત્યા, મારે 9 માસ વીત્યા આ સીતાની કહાની. એક માસ વીત્યા મારે 2 માસ વીત્યા, મારે 9 માસ વીત્યા આ સીતાની કહાની. 9 માસ વીત્યા હું મનમાં જાણી, મારે કોને વાત કેવી આ સીતાની કહાની. 9 માસ વીત્યા હું મનમાં જાણી, મારે કોને વાત કેવી આ સીતાની કહાની. જંગલની ઝૂંપડીએ મારે 2 પુત્રો જન્મ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. જંગલની ઝૂંપડીએ મારે 2 પુત્રો જન્મ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તોય ગળહુંડીનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તોય ગળહુંડીનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. આંકડાના દૂધની મેં ગળહુંડી બનાવી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. આંકડાના દૂધની મેં ગળહુંડી બનાવી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. ખાખરાના પાનના મેં બાળો ત્યાં બનાવ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. ખાખરાના પાનના મેં બાળો ત્યાં બનાવ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. 2 પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. વડલાની વડવાઈના મેં પારણિયા બનાવ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. વડલાની વડવાઈના મેં પારણિયા બનાવ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. પારણિયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. પારણિયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની.
કે રોતા ને રજળતા મેં હાલ રડા રે ગાયા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. રોતા ને રજળતા મેં હાલ રડા રે ગાયા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. દશરથ જેવા દાદા ને જનક જેવા નાના, એની આંગળીએ નો માલ્યા આ સીતાની કહાની. દશરથ જેવા દાદા ને જનક જેવા નાના, એની આંગળીએ નો માલ્યા આ સીતાની કહાની. કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની, એના ખોળાનો ખૂંદા આ સીતાની કહાની. કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની, એના ખોળાનો ખૂંદા આ સીતાની કહાણી. લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી, એના લાડકોડનો પાયમાં આ સીતાની કહાની. લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી, એના લાડકોડનો પાયમાં આ સીતાની કહાણી. રામ જેવા સ્વામી હું સુખડાનો પામી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી. રામ જેવા સ્વામી હું સુખડાનો પામી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી. ઋષિ મારા પિતા, ઋષિ પત્ની મારી માતા, એણે સુખ અમને આપ્યા આ સીતાની કહાણી. ઋષિ મારા પિતા, ઋષિ પત્ની મારી માતા, એણે સુખ અમને આપ્યા આ સીતાની કહાની. મારી માતા મને મારગડો આપો, મને ખોળે તમે રાખો આ સીતાની કહાણી. ધરતી મારી માતા મને મારગડો આપો, મને ખોળે તમે રાખો આ સીતાની કહાણી. ધરતીમાંથી જન્મ્યા ને ધરતીમાં સમાણા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી. ધરતીમાંથી જન્મ્યા ને ધરતીમાં સમાણા, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી. આ સીતાની કહાણી જે નારી હૃદયે રાખે, એને કદીએ દુઃખ નો આવે આ સીતાની કહાણી. આ સીતાની કહાની જે નારી હૃદયે રાખે, એને કદીએ દુઃખ નો આવે આ સીતાની કહાની. સીતાની કહાની કોઈ સાંજ સવારે ગાશે, એને સપને દુઃખ નો આવે આ સીતાની કહાની. સીતાની કહાની કોઈ સાંજ સવારે ગાશે, એને સપને દુઃખ નો આવે આ સીતાની કહાની. રામ જેવા સ્વામી હું સુખડાનો પામી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની. રામ જેવા સ્વામી હું સુખડાનો પામી, તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી. તો મિત્રો, આ હતી સીતાની કહાની. ધરતી માતાએ તેને જન્મ આપ્યો અને ધરતીની ગોદમાં તે સમાયા. જનક રાજાની પુત્રી હોવાથી તે જાનકી કહેવાયા છે અને હળથી ખેડાઈને ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેનું નામ સીતા છે.
જનક રાજાએ તેની પુત્રી સીતાનો સ્વયંવર રચી અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામ સાથે તેના વિવાહ ખૂબ ધામધૂમથી કરાવ્યા. જનક રાજાએ તેની પુત્રી સીતા માટે સુખ, સમૃદ્ધિ અને પ્રેમ વાત્સલ્ય ભરેલું સાસરું ગોત્યું, પરંતુ માતા સીતાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું. 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરીની રાણી બની માત્ર થોડા જ દિવસનું સુખ ભોગવ્યા બાદ ધોબીની વાત સાંભળી રાજા રામે માતા સીતા ગર્ભવતી હોવા છતાં તેની પત્નીનો ત્યાગ કર્યો, તેને વનમાં મોકલી દીધા. વનમાં માતા સીતાને ઋષિ મુનિએ અને તેમની પત્નીએ આશરો આપ્યો. ઋષિ આશ્રમમાં માતા સીતાને જોડિયા બાળકો જન્મ્યા. ઋષિ પિતા અને માતાએ તેની સાર સંભાળ કરી તેમને મોટા કર્યા. અંતે માતા સીતા જે ધરતી માતાએ તેમને જન્મ આપ્યો એ જ ધરતીમાં સમાઈ ગયા. આવી કરુણ કહાની છે માતા સીતાની. માતા સીતા એ પતિવ્રતા, ઉજ્જવળ ચારિત્રવાન હતા. તેનામાં ક્ષમાશીલતા, મમતા, વાત્સલ્ય, સમર્પણ, અતિથિ ધર્મ એવા દરેક આદર્શ માતા સીતાના ચરિત્રમાં હતા. ભારતની દરેક નારીમાં તેમના વાણી, વ્યવહાર, ચારિત્રમાં જો આ ગુણ હોય તો દરેક ઘર, પરિવાર કે કુટુંબમાં ક્યારેય કોઈ વિખાદ, વિષાદ ન રહે. આવું આદર્શ પાત્ર છે માતા સીતાનું. માતા સીતા એ ત્યાગ, સહનશીલતા, બલિદાન અને સમર્પણની મૂર્તિ છે. ત્યાગ, બલિદાન, સમર્પણ અને સહનશીલતા આ 4 વસ્તુ દરેક નારીમાં આવી જાય તો દરેક ઘર, પરિવાર અયોધ્યા નગરી બની જાય. દરેક સ્ત્રીએ 5 શિખામણો પોતાના જીવનમાં ઉતારવા જેવી છે. તેમાંથી પહેલી શિખામણ છે માતા પિતાને સન્માન આપવું. માતા સીતા એ પોતાના માતા પિતાને સન્માન આપતા. તેઓની બધી જ આજ્ઞાનું પાલન કરતા. તેના સાસુ સસરાની આજ્ઞાનું પણ પાલન કરતા. વનવાસ દરમિયાન જ્યારે માતા પિતા તેમને મળવા આવ્યા ત્યારે સીતાજીએ પહેલાં સાસુની આજ્ઞા લીધી અને પછી તેના પરિવારને મળ્યા. આમ દરેક પરણેલી સ્ત્રીએ તેના સાસરિયામાં તેના સાસુ સસરાનું માન સન્માન રાખવું, તેની આજ્ઞાનું પાલન કરવું. બીજું આદર્શ છે પતિની સેવા અને પ્રેમ. લગ્ન પછી મહેલમાં અનેક સેવકો હોવા છતાં સીતાજી ભગવાન રામની સંભાળ રાખતા હતા. જ્યારે રામને વનમાં જવાની આજ્ઞા મળી તો તેઓ રામ સાથે વનમાં જવા માટે તૈયાર થઈ ગયા. ત્રીજું આદર્શ છે બધાની જ વાત ધ્યાનથી સાંભળવી. માતા અનસુયાજીએ સીતાજીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો હતો. ત્યારે તેઓએ અભિમાન વગર બધી જ વાત સાંભળી. સીતાજીએ માતા અનસુયાને એ નહોતું કહ્યું કે મને બધી જ વાતની જાણ છે. આમ દરેક પરણેલી સ્ત્રીએ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ જે કોઈ શિખામણ આપતું હોય, જે કંઈ વાત કહેતું હોય, જે કંઈ શિક્ષા આપતા હોય તે ધ્યાનથી સાંભળવી અને તે અમલમાં લેવી. ચોથું આદર્શ છે નીડર રહેવું. રાવણે જ્યારે સીતાજીનું અપહરણ કર્યું અને તેને અશોકવાટીમાં રાખ્યા હતા. સીતાજીએ રાવણના એક પણ પ્રલોભનમાં આવ્યા ન હતા. રાવણથી બધા જ દેવતાઓ ડરતા હતા, પરંતુ સીતાજી રાવણની ધમકીઓથી ડર્યા ન હતા. આમ દરેક સ્ત્રીએ નીડર રહેવું અને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત રાખવી. પાંચમું આદર્શ છે હંમેશા સાવધાન રહેવું. અશોક વાટિકામાં હનુમાનજીએ સીતાજીને રામ નામની મુદ્રિકા આપી અને રામકથા સંભળાવી, છતાં સીતાજીએ સરળતાથી હનુમાનની વાતો પર વિશ્વાસ ન કર્યો. જ્યારે તેઓને ખાતરી થઈ કે હનુમાન મન, કર્મ, વચનથી રામના દૂત છે, પછી જ તેની સાથે વાતચીત કરી. આમ દરેક સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું કે કોઈની વાતોમાં કે પ્રલોભનમાં ન આવી જવું. આમ સીતા જયંતિના દિવસે માતા સીતાની પૂજા કરવી અને તેના આદર્શ પોતાના જીવનમાં ઉતારવા. માતા સીતા એ પવિત્રતાનું પ્રતીક છે. આજે સીતા માતાની પૂજા કરવાથી, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મા સીતા તેના ભક્તોને સંપત્તિ, આરોગ્ય, બુદ્ધિ અને સમૃદ્ધિ આપે છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આજના દિવસે માતા સીતાની પૂજા કરે છે. સૌભાગ્યવતી સ્ત્રી જો આજે પૂજા અને ઉપવાસ કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે. અપરિણિત મહિલા આજે વ્રત અને ઉપવાસ કરે તો તેને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન શ્રી રામ સાથે માતા સીતાની પૂજા કરી શ્રી રામાય નમઃ અને શ્રી સીતાય નમઃ આ મંત્રનો જપ કરવો, જે કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થશે. આજના દિવસે કરેલ સ્નાન, દાન, જપ, તપ, વ્રત કર્યાનું પુણ્ય ફળ દરેક પ્રકારના દુઃખ, રોગ તથા સંતાપથી મુક્તિ પ્રદાન કરનારું છે. તો મિત્રો, આ હતી સીતાનવમી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, મા સીતાના 5 આદર્શો જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે.
તો મિત્રો, આ હતી માતા સીતાની પ્રાગટ્ય કથા સાથે માતા સીતાની કહાની. સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સીતા મૈયા, જય શ્રી રામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.